કેમ છો બાળ મિત્રો? આજે આપણે સમજદાર ચકલી અને આળસુ કાગડાની વાર્તા સાંભળીશું. વાર્તાનું શીર્ષક છે આળસુ કાગડો. એક સમયની વાત છે. એક સુંદર મજાનું જંગલ હતું. તેમાં ઘણા વૃક્ષો હતા. એક ઊંચા ઝાડ પર એક ચકલી અને એક કાગડો રહેતો હતો. ચકલી ખૂબ જ સમજદાર અને મહેનતી હતી. તે આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા કરતી. જ્યારે કાગડો એકદમ આળસુ હતો. તે આખો દિવસ ઝાડ પર ઊંઘ્યા કરે અને જે કાંઈ મળે તે ખાઈ લેતો. ધીરે ધીરે દિવસો વીતતા ગયા અને વરસાદના દિવસો નજીક આવવા લાગ્યા. ત્યારે ચકલી ખૂબ જ મહેનતથી ડાળીઓ અને પાંદડા ભેગા કરીને માળો બનાવતી. ત્યારે કાગડો બાજુની ડાળી પર બેસી આરામ કરતો અને હસ્યા કરતો અને હસતા હસતા બોલ્યો, શું આખો દિવસ માળો બનાવ્યા કરે છે? કેટલું સરસ વાતાવરણ છે. થોડી વાર આરામ કર, જિંદગીની મજા લે. કાગડાની વાત સાંભળી ચકલીએ શાંતિથી કહ્યું, જો હવે થોડા દિવસમાં વરસાદની શરૂઆત થઈ જશે. વરસાદ પડે તે પહેલા મારે મારો માળો બનાવી દેવો છે. તું મને મારો માળો બનાવવા દે. કાગડો જોશ જોશથી હસવા લાગ્યો અને બોલ્યો, વરસાદને તો હજી ઘણી વાર છે. તું નાહક ચિંતા કરે છે. જ્યારે સમય આવશે ત્યારે માળો બનાવી લઈશું. ચકલીએ કાગડાની વાત સાંભળી નહીં અને માળો બનાવવાનું ચાલુ રાખ્યું. ચકલીને ખબર હતી કે પહેલાંથી તૈયારી કરવી એ જ સમજદારી છે. એક સવારે કાગડાએ ફરીથી ચકલીને કહ્યું, ચાલને બાજુના ખેતરમાં જઈને દાણા ચણીએ. ત્યારે ચકલીએ કહ્યું, ના રે ભાઈ, મારે નથી આવવું. જો જોર જોરથી પવન આવવા લાગ્યો. હવે વરસાદ પણ પડશે. મારે જલ્દી માળો બનાવી લેવો છે. તું પણ તારો માળો બનાવવાનું ચાલુ કરી દે, નહીં તો પાછળથી પસ્તાઈશ. કાગડો હસ્યો અને કહ્યું, અરે જવા દે ને યાર, શું માળો કરે છે? વરસાદ આવવાની હજી ઘણી વાર છે. હું પછી માળો બનાવી લઈશ. ચકલી તો પોતાના જ કામમાં લાગી રહી અને પોતાનો માળો બનાવી લીધો. પોતાના માળામાં રહેવા લાગી અને કાગડો ડાળી પર જ સૂઈ ગયો. એ જ રાત્રે આખું આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને જોર જોરથી પવન આવવા લાગ્યો અને વરસાદ પણ પડવા લાગ્યો. ચકલી પોતાના ગરમ અને મજબૂત માળામાં આરામથી સૂતી હતી. જ્યારે કાગડો પલળી ગયો અને થરથર ધ્રુજવા લાગ્યો અને એકલો ડાળી પર બેસી રહ્યો. ના માળો હતો કે ના આરામ. હવે તો ખાલી પસ્તાવાનું જ. કાગડો વિચારવા લાગ્યો, જો મેં પણ ચકલીની વાત માની લીધી હોત અને સમયસર માળો બનાવી લીધો હોત તો હું પણ મારા માળામાં આરામથી સૂઈ શકત. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે આળસ અને કામ ટાળવાનું પરિણામ હંમેશા પછતાવો જ હોય છે. જે લોકો મહેનત કરે છે તેમનું જીવન સફળ અને સુરક્ષિત હોય છે. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.